વડોદરા શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે શરદી, ખાંસી અને ગળામાં ઇન્ફેક્શન જેવા રોગોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરના વાતાવરણમાં રાત્રે ઠંડક અને દિવસે ગરમી વર્તાય છે. આ બેવડી ઋતુને કારણે શરદી, ખાંસી અને ગળામાં ઇન્ફેક્શન જેવા રોગોમાં વધારો થયો છે. ત્યારે સયાજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આવા રોગથી પીડાતા દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ઓપીડી વિભાગમાં આ રોગોથી પીડાતા દર્દીઓનું કીડિયારું ઉભરાય છે. ત્યારે આવા રોગ સામે રક્ષણ મેળવવા શું કરવું જોઈએ તે અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ માહિતી આપી હતી. શું પરિસ્થિતિ છે? ડબલ ઋતુના કારણે તેમજ વાતાવરણમાં પ્રદૂષણ વધવાના કારણે પણ એસએસજી હોસ્પિટલમાં દર્દીઓનો આંશિક વધારો થયેલો છે. દૈનિક ઓપીડીમાં આશરે 5 થી 7% જેવો વધારો જણાઈ આવેલો છે. આ જનરલી આ બધા કેસમાં શરદી, ખાંસીના તેમજ ગળામાં ઇન્ફેક્શનના કેસીસ વધારે જોવા મળી રહ્યા છે. શું ધ્યાન રાખવું છે? ઋતુ બદલાય ત્યારે દર્દીએ જનરલ પબ્લિકે તેમજ દર્દીએ ચોખ્ખા વાતાવરણમાં રહેવાની કોશિશ કરવી જોઈએ. ધુમાડાથી, ધૂળથી, પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ અને બીજા દર્દીઓના કે જેને ઓલરેડી આ રોગ થઈ ગયો હોય કે જેને અત્યારે પણ બીજું ઇન્ફેક્શન ચાલુ હોય તો એવા દર્દીઓના સંપર્કમાં જ્યારે બી આવવાનું થાય ત્યારે માસ્ક પહેરવાની રાખવું જોઈએ અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. ઓપીડીમાં કોઈ વધારો? હા, મેં કીધું એમ ઓપીડીમાં આંશિક વધારો જણાઈ આવેલો છે 5 થી 7%નો.